હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. કાલે આપણે જોયું તો એસી ભાગના તત્વો, આજે આપણે જોઈશું પી વિભાગના તત્વો. ઓકે, તો ચાલો કરીએ. પી વિભાગના તત્વો તો દેખાય છે ને બધાને? હા. પી વિભાગના તત્વોમાં સમૂહ 13 થી 18ના તત્વોનો સમાવેશ થાય છે. જો બતાવો અહીં આ પી વિભાગના તત્વો છે, એની અંદર દેખો 13 થી 18 કેટલા છે? 13 થી 18 છે. આ 13 થી 18 આટલા તત્વોનો સમાવેશ થાય છે. પછી આગળ તેની ઇલેક્ટ્રોનીય રચના NH2 NP1 થી NH2 NP6 છે. હવે ધારો કે લે બોરોન અને નિયોન. હવે દેખો આપણે લીધો આ બોરોન પાંચમું અને આ લીધો નિયોન, બરાબર. હવે જો આની ઇલેક્ટ્રોનની રચના ભરી. બોરોનની ભરાશે 1s2 2s2 2p કેટલા થશે? 1. આની ભરીશ 1s2 2s2 2p6 ભરાઈ ગયા. તો જો NH2 NP1 n એટલે કે મુખ્ય ક્વોન્ટમ આવે, 1 2 3 4 5 6 ગમે તે આવી શકે. તો NH2 આ છે NH2 NP1 એટલે કે 2p1 આવી ગયો. હથી NH2 NP6 કેટલા છે? NH2 NP6 તો છે અહીં NH2 NP6 આવી ગયો. તેની ઇલેક્ટ્રોન રચના NH2 NP1 થી NH2 NP6 ચાલુ થાય છે. તો આ બોરોનથી ચાલુ થયું ના નિયોન આગળ પૂરું થયું. દેખાય છે તમને બધાને? જોઈ બોરોનની NH2 થી NH2 2p1 થી એટલે કે 2s2 2p1 થી એની નિયોન પૂરું થાય 2s2 2p6 પૂરું થયું. જોયું? થયું ને પૂરું? હવે આગળ 18મા સમૂહના તત્વોને ઉમદા વાયુઓ કહેવાય છે, બરાબર. જો આમાં ખબર ના પડી બધાને, જો ફરી વાર શું કીધું છે આમાં? તેની ઇલેક્ટ્રોનીય રચના NH2 NP1 થી શરૂ થઈ NH2 NP6 સુધી છે, બરાબર, પૂરી થાય છે. તો જો બોરોન, હવે એનો જો બોરોન બતાવો. બોરોન પી વિભાગ ખરો, આ પી વિભાગ, બરાબર. બોરોનથી શરૂ થાય ને ક્યાં પૂરું થાય? નિયોન પર, બરાબર. આ એલ્યુમિનિયમથી શરૂ થાય, આર્ગોન પર પૂરું થાય. બોરોન, હવે જો બોરોનની ઇલેક્ટ્રોનની રચના ભરી તો 1s2 2s2 2p1 તો શરૂ થઈ n એટલે કે 1 2 3 ગમે તે આવી શકે. તો આવ્યો 2s2 2p1 આવી ગયો. હવે પૂરી ક્યાં થાય? NH2 NP6. હવે નિયોને પૂરું થાય છે, બરાબર. કોષ્ટક જુઓ, બીથી શરૂ થાય નિયોન એટલે બોરોનથી શરૂ થાય નિયોન સુધી પૂરું થાય. તો દેખો અહીંયા નિયોનમાં 1s2 2s2 2p6 થઈ ગયા 10 ક્રમાંક. તો જો NH2 NP6 તો આવી ગયો, 2s2 2p6 આવી ગયો. બસ આટલું જ છે કે અહીંથી શરૂ થાય ને અહીંયા પૂરું થાય. ઓકે, ચલો આગળ 18મા સમૂહના જે તત્વો હોય એને શું કહેવાય? ઉમદા વાયુ. આના આખાને શું કહેવાય? ઉમદા વાયુ, બરાબર. 18મો સમૂહ છે એને કહેવાય ઉમદા વાયુ. હવે જો તેમની દેખાય છે ને? હા. તેમની બધી કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. હવે કેમ ઉમદા વાયુ? કે એમની બધી ઇલેક્ટ્રોનની રચના છે ને એ પૂરેપૂરી ભરાયેલી હોય, બરાબર. હવે સમૂહ 18 દેખો આવી રહ્યો છે. એની અંદર આપણે શું લીધું? નિયોન. આ તો હેડોન હિલિયમ બી લઈ. ચલો હિલિયમ છે તો આપણે હિલિયમ લઈએ. ચલો હિલિયમ લઈ તો 1s2. હવે આની આખા એક એસ કક્ષક છે એમાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. હવે બીજું છે જુઓ 18મા સમૂહ હિલિયમ ભરાઈ ગયો. નિયોન લઈએ. ચલો નિયોન તો 1s2 2s2 2p6 થઈ ગયા. 2 ને 2 4 4 6 ને 4 10 થઈ ગયા, ભરાઈ ગયા.
આનો પરમાણુ ક્રમાંક છે 10, આમાં 2 ને આમાં 6, ભરાઈ ગયા 10, પૂરેપૂરી ભરાઈ ગઈ. એ કંઈ બાકી તો નહીં. જો આની અંદર હિલિયમમાં 2 ભરાઈ ગયા, એસ કક્ષકમાં બાકી છે નથી, 2 ભરેલા છે. હવે આમાં જુઓ બાકી છે કંઈ નથી બાકી, કેમ બધા ભરાઈ ગયા છે, એ કંઈ બાકી છે નહીં, એટલે શું કહેવાય પૂરેપૂરી ભરેલી છે. બરાબર. હવે આગળ 17માં સમૂહને હેલોજન સમૂહ કહેવાય છે. 17મો સમૂહ એને શું કહેવાય? હેલોજન. 16માં સમૂહને ચાલ્કોજન સમૂહ કહેવાય છે. બરાબર. જો 17માં ને હેલોજન કહેવાય, 16માં ને શું કહેવાય? ચાલ્કોજન. બરાબર. આને હેલોજન કહેવાય, આને કહેવાય ચાલ્કોજન સમૂહ. બરાબર. હવે આગળ સમૂહ 16 અને 17ના તત્વો ઉચ્ચ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. બરાબર. 16 અને 17ના તત્વો ઉચ્ચ ઋણ ઇલેક્ટ્રોન એન્થાલ્પી ધરાવે છે. એટલે કે તેઓ સરળતાથી 1 અથવા 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને ઉમદા વાયુઓ જેવી રચના પ્રાપ્ત કરે છે. બરાબર. 1 અથવા 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને ઉમદા વાયુઓ જેવી રચના પ્રાપ્ત કરે છે. ઉમદા એટલે કે કેવા? જે 18મો સમૂહ હતું, ઇલેક્ટ્રોન પૂરેપૂરી ભરાયેલી હોય એમ. આ ઇલેક્ટ્રોન 1 અથવા 2 ખૂટતો હોય તો સ્વીકારી લે ને કયો સમૂહ 18 જેવો બનાવે. સમૂહ 18 એટલે કે ઉમદા વાયુઓ. તો 1 અથવા 2 સ્વીકારી લે, ખૂટતા હોય તો. ઇલેક્ટ્રોન સમૂહમાં ધારો કે એસ કક્ષક હોય, 1 ખૂટતો હોય તો લઈ લે, પીમાં 2 ખૂટતો હોય તો લઈ લે, 2 ખૂટતા હોય તો 2 લઈ લે, અને સમૂહ 18 જેવું વર્તન કરે. સમૂહ 18 એટલે કે ઉમદા વાયુઓ, પૂરેપૂરી કક્ષકો ભરેલી હોય. બરાબર. બધા ઇલેક્ટ્રોન ભરેલા હોય એટલે કેવા કે ઉમદા વાયુઓ. હવે આગળ આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા અધાત્વીય લક્ષણોમાં વધારો થાય છે. આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ એમ શું થાય? અધાત્વીય લક્ષણોમાં વધારો થાય. અહીંથી આમ જઈએ એમ, આ ડાબી બાજુ છે, અહીંથી આમ જઈએ એમ વધારો થાય. બરાબર. આગળ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય લક્ષણોમાં વધારો થાય છે. બરાબર. સમૂહમાં ઉપરથી આવી રીતના ઉપરથી નીચે તરફ જઈએ એમ ધાત્વીય વલણોમાં એટલે કે ધાત્વીય લક્ષણોમાં વધારો થાય છે. તો આપણે આ પી કક્ષકો પૂરી થઈ. હવે કાલના વિડીયોમાં આપણે લઈને આવીશું ડી અને એફ વિભાગના તત્વો, એ ડિટેલમાં જણાવીશું. ઓકે. તો એકવાર લાસ્ટ વાર દેખી લો આપણે પી વિભાગના તત્વો. ઓકે. થેન્ક યુ મિત્રો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. થેન્ક યુ ઓલ ઓફ યુ.